ફાઇલ નંબર 1 સાથે વાતચીતનો વ્યવહાર. કશાય ગયા એનું નામ ચારિત્ર કહેવાય, એને સમ્યક ચારિત્ર કહેવાય. અને દર અસલ ચારિત્ર તો જોવું ને જાણવું, જ્ઞાતા દ્રષ્ટા એને કહે છે. સમ્યક ચારિત્ર હોય તો દર અસલ ચારિત્ર આવે, લોકોને આ ચારિત્ર દેખાય નહીં. લોક તો બૈરી છોકરા ત્યાગ્યા એને ચારિત્ર કહે છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, તમારે તો શુદ્ધાત્મામાં જ રહેવું. ચંદુભાઈનું ગમે તેવું થાય, પણ તમારે તો ચંદુભાઈ જોડે વાતચીતનો વ્યવહાર જ કરી નાખવો. આવો વ્યવહાર જુદો રાખશો તો આ લિફ્ટ માર્ગ એટલે કે અક્રમ માર્ગ જલ્દી ફાયદાકારક થશે. અમે તો તમને વ્યવહાર જુદો પાડી આપ્યો છે અને તે જુદો વર્તાઈ શકે એવો જ છે. જો ચંદુભાઈએ આડું અવળું કર્યું હોય તો એને કહેવું પડે કે આવું કરશો એ તમને પોસાશે નહીં. અમે તો શુદ્ધાત્મા થયા, પણ હવે આવું આડું અવળું ચાલશે નહીં. તમારે પણ શુદ્ધ થવું પડશે. આવું બોલીએ ને એટલે કુદરતી રીતે એની મેળે શુદ્ધ થયા કરશે. તમે જો વ્યવહાર જુદો રાખો તો શુદ્ધ જ છો. જે માણસ વ્યવહાર જુદો રાખતો હોય એ માણસ ગમે તે આચાર કરતો હોય તોય એનો મોક્ષ થઈ જવાનો છે. ત્યાં આગળ આચારને લેવા દેવા નથી. ચંદુભાઈને તો આપણે એવું કહેવાનું કે આમ કેમ કરો છો, એટલે તમે વ્યવહારથી જુદા થઈ ગયા. તમે શુદ્ધાત્મા અને આ ચંદુભાઈ જુદા. તે મહાત્મા પ્રશ્ન કરે છે, સિમંદર સ્વામી, અમારા મહાત્માના કચરા જેવા આચાર છે તે જોઈને અમને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં સંઘર્ષે ખરા? દાદાશ્રી સમજાવે છે, અત્યારે તમારો જે કચરો માલ છે તે મને પૂછ્યા વગર ભર્યો હતો, તે હવે નીકળે છે. હવે અત્યારે તમે જે મારી આજ્ઞા પાળો છો તેનું ફળ તે વખતે સામે આવીને ઊભું રહેશે. તે ઘડીએ આવા આચાર નહીં રહે.